ભગવાનનું અખિલ હે વિરોધિત્વ અને અનંત કલ્યાણ ગુણાકરત્વ રૂપ સ્વાભાવિક હોવાથી તેનો ક્યારેય પણ અચ્યુત ભાવ નથી. એટલે પરમાત્માનું એ જોયું કે ભાઈ બ્રહ્મરૂપ સ્થિતિ ભગવાનની વાત કરી કે ભાઈ પરમાત્મા પોતે આ પ્રકારના હોય છે, આવો ભગવાનના સ્વરૂપની વાત છે. સ્વાભાવિક પણ એવું વર્તે છે, એટલે ક્યારે પણ પરમાત્મામાં અચ્યુતતા આવતી નથી. એટલે એનો ક્યારેય પણ અચ્યુત ભાવ નથી સ્વાભાવિક હોવાથી. કોનો? આ ગુણોનો ને પેલા એનો. એટલે ભગવાનમાં ચવન નહીં થતું એટલે અચ્યુત કહેવાય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. પરંતુ પોતા વિશે અનન્ય મનવાળા નિરંતર તેવી જ રીતે પ્રત્યક્ષ થાય છે. વળી પ્રાકૃત પ્રદેશમાં રહ્યા છે તથાપી મહારાજાઓને પણ દુર્લભ બને, જેનાથી વનવાસી ત્યાગીઓના પણ શુદ્ધ હૃદયમાં ક્ષોભ થાય છે એવા બ્રહ્મા સુધીના સુંદર શબ્દાથી પાંચેય વિષયો પણ જેના નિર્મળ મનને સ્વસ્વરૂપથી બહાર આકર્ષણ કરવા માટે કોઈ પણ સમયમાં સમર્થ થતા નથી. કહેવાનો મતલબ એવો છે, પ્રાકૃત પ્રદેશમાં રહ્યા છે તથાપી મહારાજાઓને પણ દુર્લભ અને જેનાથી વનવાસી ત્યાગીઓના પણ હૃદયમાં શોક થાય છે એવા બ્રહ્મા સુધીના સુંદર શબ્દાદી પાંચ વિષયો પણ જેના નિર્મળ મનના સ્વસ્વરૂપની બહાર આકર્ષણ કરવા માટે કોઈ દિવસ સમર્થ થતા નથી. ભગવાનની વાત કરી જાય કે ભાઈ ભગવાનને જે પ્રાકૃત પ્રદેશમાં આવવા છતાં અહીંયા એમ કહે કે જે કોઈ વિષયોનો યોગ વિષયો જે મળે છે, મહારાજે વચનામૃતમાં કહ્યું ને કે ભાઈ અમે સુરત પછી એમ કહીએ કે બરોડા પછી અમદાવાદ એવા મોટા શહેરોમાં જઈએ છીએ ત્યાં અમને ભારે પંચ વિષયનો યોગ થાય છે. એ પ્રમાણે ભગવાન જ્યારે અહીંયા આવે ત્યારે ભગવાનની જે એમ કહે કે લક્ષ્મી સહિત જ અહીંયા પરમાત્મા પધારતા હોય. સ્ત્રી લક્ષ્મી તમે જે કહી કહો તે યશ કીર્તિ વિષયનો તો પરમાત્માને કોઈ તોટો જ નથી. સંકલ્પ ન કરે તો પણ પરમાત્માને વિષયો તો કાયમ માટે આધીન જ છે. માયા કાયમ માટે ભગવાનની સેવામાં તત્પર જ છે. અને એટલો ભારે વિષયોનો યોગ પરમાત્મામાં છે, પરમાત્માને છે, તો પણ એ પરમાત્મા પોતાના સ્વસ્વરૂપમાંથી કોઈ દિવસ બહાર આવતા નથી. એટલે સ્વસ્વરૂપમાંથી બહાર ના આવવું એનો મતલબ એવો લેવો કે પોતાના સ્વસ્વરૂપમાંથી પડતા નથી. સામાન્ય પ્રાકૃત જીવની જેમ પ્રાકૃત જીવમાં એમ કે બ્રહ્મા સુધીના બધા એમ કે પોતે વિષયોના લેવાઈ ગયા છે એવું ઇતિહાસ કહે છે. સામે આપણે જોયું ને એ પ્રમાણે કહેવાનો સાર એવો છે કે અહીંયાથી લઈને બ્રહ્માજીના લોકમાં જે કોઈ વિષય વસ્તુ બનાવેલી છે ભગવાને પરમાત્માએ પોતે રચેલી છે. અને એનો જવાબ મહારાજે વચનામૃતમાં આપેલો છે. શું આપેલો છે? જે નીચા પંચ વિષય છે એટલે નિમ્ન કક્ષાના પંચ વિષય છે એના છેદન માટે કે એનાથી બચવા માટે ઉચ્ચ પ્રકારના ભગવાને વિષય રચ્યા છે. અને છેલ્લે સમગ્ર વિષય એ પરમાત્માને સમર્પિત કરવાના છે. બહુ ઊંચી વાત કરેલી. આ બધું વિષયો પ્રત્યેનું આ લોકથી માંડીને પરલોકમાં જેવા જે લોકમાં જે વિષયો છે એના વિશે પેલો જીવ જાણે અને પછી એ વિષય ભોગ કરીને પણ વિષય તો ક્ષણભંગુર છે, દેહ પણ ક્ષણભંગુર છે. એમ પોતાને જે આ મનુષ્ય શરીર મળ્યું એ મનુષ્ય શરીર રૂપી પ્રાપ્તિ રૂપી જે ફળ એ અનંત જન્મોના એમ કે સુકૃતને કારણે મળેલું છે, જે પાછું ક્ષણભંગુર છે. બરાબર. કહેવાનો મતલબ અહીંયા શાસ્ત્રકારોએ પુરાણોમાં ઉદાહરણ શું આપેલું છે? અંધારામાં વીજળીનો એમ કે પેલો તણખલો થાય ને, વીજળી ઝબકારો થાય ને, અને એમાં એમ કે પેલું એમ કે નાની એવી સોય હોય ને એની અંદર દોડો પોવાનો, એવું કામ કરવાનું છે કે આ મનુષ્ય જન્મ પાણીના પરપોટા જેવો છે, ગમે ત્યારે ફૂટી જાય. એટલે એ ફૂટે એ પહેલાં એમ કે પોતાનું આ ભગવાનને મેળવવા રૂપ જે મુક્તિરૂપ મોક્ષરૂપ જે કાર્ય છે એ સાધી લેવાનું છે. એટલા માટે પરમાત્માએ કહ્યું કે ભાઈ બ્રહ્માજી સુધીના જે કોઈ લોકમાં, બ્રહ્માના લોકમાં કે બીજા ઇન્દ્રના લોકમાં કે બીજા જે કોઈ લોકમાં જે કંઈ વિષય સુખ છે એ બધા વિષયો કેવા કેટલા છે એ બધાનો ભગવાને તાગ મેળવો છે. ભગવાનને તો ખબર જ હોય ને, એમણે બનાવ્યું છે એટલે. અને બીજા જે કોઈ લોક છે એ પણ જો ભગવાનના સુખે સુખિયા હોય અને એ બધા મહારાજે પંચાળાના વચનામૃતમાં એ સુખની વાત કરીને કે બધા સુખનો એમ કે એણે તાગ મેળવો છે અને વિચાર કર્યો છે અને અંતે એને ખબર પડે કે સૌથી વધારે સુખ તો એ ભગવાનમાં છે, તો એ વિષયોનો ત્યાગ કરવામાં એને જરા પણ એમ કે શું પોતાનો પ્રયત્ન કરવો પડે ને સહેજે સહેજે એ વિષય છૂટી જાય. પણ જો એવી સમજણ ન હોય તો મહારાજ કહે કે પેલી તુંબડીમાં પણ જીવ બંધાઈ જાય.
તુચ્છ એવા પદાર્થને વિશે પણ એમ કે પેલાને આસક્તિ થઈ જાય. મુક્તાનંદ સ્વામીને મહારાજે કહ્યું ને, કોનું ધ્યાન કરો છો, અમારું કે તુંબડીનું? મુક્તાનંદ સ્વામી કે હો તમારી વાત સાચી છે, આ તો તુચ્છ એવી તુંબડીમાં ધ્યાન ચાલ્યું ગયું, એટલે ઉપર જઈને તુંબડી તોડી નાખી. કહેવાનું તાત્પર્ય એવું છે કે અનંત કોટી બ્રહ્માંડમાં એક પરમાત્મા જેવા છે કે જે અહીંયા અવતાર ધારણ કરે છે ત્યારે પણ પોતે સ્વતંત્ર રીતે કરે છે. અવતાર ધારણ કરીને અહીંયા જે કંઈ લીલા વિભૂતિને વિશે લીલા કરે છે એમાં પણ પોતે સ્વતંત્ર જ હોય છે. અંતર્ધાન થાય છે ત્યારે પણ પોતે સ્વતંત્ર રીતે જ દેહ છોડે છે. અને અહીંયા જે કોઈ દિવ્ય કે પ્રાકૃત ચરિત્ર કરે છે એ ફક્ત પોતાના ભક્તોને લાલ લડાવવા માટે કરે છે. એમાં પરમાત્માનો બીજો કોઈ પોતાનો હેતુ નથી હોતો. એને જોઈને જે ભગવત ભક્તો જે છે એ તો મોહ નહીં પામતા, પણ જે અભક્તો છે તે મોહ પામે છે. કેમ? એને પરમાત્માના સ્વરૂપની માહિતી નથી. શું કેવું સ્વરૂપ સાંભળવા જેવું છે કે ભાઈ એવા બ્રહ્મા સુધીના સુંદર શબ્દાદી પાંચેય વિષયો પણ જેના નિર્મળ મનને સ્વસ્વરૂપથી બહાર આકર્ષણ કરવા માટે કોઈ પણ સમયમાં સમર્થ થતા નથી. શ્રીમદ ભાગવતનો પહેલો શ્લોક કે ત્રિકાળને વિશે પરમાત્મામાં કોઈ પણ પ્રકારે માયાનો કોઈ દોષ છે જ નહીં, ત્રણ કાળમાં. એટલે અહીંયાથી માંડીને ઉપર જે લોકની વાત કરી 14 લોકના બ્રહ્માંડમાં, એમાં સૌથી વધારે બ્રહ્માના લોકમાં સુખ કહ્યું. 14 લોકના બ્રહ્માંડની વાત, કારણ કે બ્રહ્માજી કોણ છે? ક્રિએટર છે આ બ્રહ્માંડના. એટલે આ બ્રહ્માંડના જે અધિપતિ હોય એને ત્યાં તો સૌથી વધારે સુખ હોય જ છે. તો સૌથી એ તો એકદમ સિમ્પલ લોજિકવાળી વાત છે, બરાબર? લોકો ભલે સ્વર્ગલોક કરે, અરે ભાઈ સ્વર્ગલોક તો દેવરાજ ઇન્દ્રનું છે, પણ દેવરાજ ઇન્દ્રના ક્રિએટર કોણ છે? બધાના બાપ કોણ છે? દેવતાઓના બાપ. તો એ બ્રહ્માજી છે. તો બ્રહ્માજીના સત્યલોકમાં સૌથી વધારે સુખ છે, પણ એના સુખમાં પણ 14 લોકના બ્રહ્માંડમાં કોઈ પણ સુખમાં એ ભગવાન લોભાતા નથી. અને પોતે પોતાના સુખમાંથી એટલે સ્વસ્વરૂપના સુખમાંથી કદાચ એ પંચવિષય ભગવાનને કોઈ પણ પ્રકારે શું બહાર ખેંચવા માટે સમર્થ નહીં થતો. આવું સામર્થ્ય આ પરમાત્માનું છે. અરે ભગવાને તો વચનામૃતમાં ત્યાં સુધી કહી દીધું કે ભગવાનને ભજનારા જે એમ કે કોણ યોગીઓ જે છે, જે યોગીઓ એમ કે યોગેશ્વર એવા શ્રી કૃષ્ણનું ભજન કરે છે, એમની એવી સ્થિતિ થઈ છે કે આ લોકથી માંડીને પરલોકમાં કોઈ પણ સુખ એમને એમ કે શોક પમાડવા માટે જો સમર્થ નથી, તો યોગેશ્વર એવા એ શ્રી કૃષ્ણની એ પરમાત્માની તો વાત જ શું કરવી. જેના ભજને કરીને અનંત કોટી મુક્ત પદને પામ્યા છે. સમજો, મુક્ત પદને પામ્યા. તમે કહો કે એવું કેવું શબ્દ ઉચ્ચારણ? અહીંયા હોય ત્યારે બધું મુક્ત હોય, બંધાયેલો મુક્ત હોય, અને ત્યાં જાય ત્યારે પછી કમ્પ્લીટ મુક્ત થઈ જાય. બરાબર? એટલે કહેવાનો મતલબ એવો છે કે ભાઈ એ પરમાત્માના યોગે કરીને બીજા જેટલા હતા એ પણ બધા યોગી પરમાત્માના ભજને કરીને વિષયો એનું પણ કંઈ બગાડી ન શક્યા. તો પરમાત્માની તો વાત જ કા કરવી એમ. એવા પરમાત્મા છે. એટલે આ મોટું પરમાત્માનું મહાત્મય છે. પોતે પોતાના સ્વરૂપમાં જ મગ્ન છે. લીલાનંદ, ભોગાનંદ, તૃપ્તાનંદ. કાલે આપણે આવ્યું ને સર્વ રસ, સર્વ ગંધ, બધું પરમાત્મા પોતે જ છે. પરમાત્માને ધણીનો ધણી કોઈ ન હોય એમ પરમાત્માને બીજા કોઈની આવશ્યકતા નથી. પછી પેલો કહીને ઈંડું પહેલા કે મરઘી પહેલા, એમ પરમાત્માનું કોણ? પરમાત્મા કેવી રીતે આવ્યા હતા એનો કોઈ જવાબ નથી. દુનિયામાં દરેક માણસને એક તોડ હોય, પણ ભગવાનનો તોડ કોઈ નથી. ભગવાન બધા તોડના તોડ છે. બરાબર? એટલે પકડવું તો છેલ્લે મૂળિયું જ પકડવું, ભગવાનને પકડી લેવા. બધા તોડના તોડે ભગવાન જ છે. ચાલો, ધર્મ કે જે વેદ વેદ્ય હોઈને અનેક અભ્યુદયના સાધનભૂત છે. આવી ગઈ ને વાત. ધર્મ કયો સાચો? મહારાજે ધર્મની વ્યાખ્યા શું કરી અશોકભાઈ શિક્ષાપત્રીમાં? શ્રુતિ અને સ્મૃતિમાં કહેલો સદાચાર. તમારા ને મારા જેવા કોઈ છગન મગન કહે કે આ ધર્મ છે, એટલે એ ધર્મ નહીં ભાઈ, સોરી. વેદ વેદ્ય, વેદોમાં કયો એવો. શ્રુતિ એટલે વેદોમાં કહે એટલે શ્રુતિ. અને બીજી એમ કે મનુસ્મૃતિ આદિ જે કોઈ સ્મૃતિઓ છે ભગવાને માન્ય રાખી છે, કે મોટા પુરુષોએ માન્ય રાખી છે, એમાં જે કહ્યું એ. બાકી તો બધો પાખંડ ને કલ્પિત ધર્મ કે ભાઈ આનું આમ કરવાનું ને પેલાનું પેલું કરવાનું ને એ તો બધા પ્રક્ષેપ કરેલા અમુક શાસ્ત્રોમાં. તે યાજ્ઞવલ્ક ઋષિની જે સ્મૃતિ છે એમાં જે ધર્મો કયા છે એ ધર્મ. સમજો? એટલે શ્રુતિ અને સ્મૃતિમાં જે પ્રતિપાદ્ય હોય એ ધર્મ શ્રીજી મહારાજે ચોખવટ કરેલી છે. હું તમને કહું ને, શ્રીજી મહારાજ જેવો પાક્કો ભગવાન કોઈ નહીં.
બધી વાત બહુ પાક્કી લખેલી છે એમણે, એકદમ ખતરનાક ચોખવટ. પેલાને એવો બોચીમાંથી પકડે ને કે પેલો ચસી જ નહીં શકે જરા પણ, આમ બોચીમાંથી પકડી લે. ચોખવટ કેવી કે શ્રુતિ અને સ્મૃતિમાં કયો એ સદાચાર. સદાચાર કોઈ બીજો છગન મગન કે એ નહીં. સદાચાર તો કોઈ પણ કહી શકે, સમજો. જગતમાં બીજા ઘણા સદાચારી પુરુષો હોય, ના નહીં પાડતા, અને એ પણ સદાચાર કહી શકે, પણ એ પુરુષ છે, એની ભૂલ પડે, એ માણસ માત્ર ને ભૂલને પાત્ર. પણ વેદ તો ભગવાને જાતે બનાવેલા છે, અપુરુષે છે બનાવેલા, એટલે એ તો ભગવાનની જેમ અનાદિ જ છે. એટલે એમાં જે ભગવાનની પરાવાણી, એટલે એમાં કોઈ પ્રકારનું ખામી હોય જ નહીં. એટલે કયું વેદ વેદ્ય, શબ્દોમાં વજન છે. ને મહારાજે એની જ વાત શિક્ષાપત્રીમાં કરી, આપણે અર્થદીપિકામાં ચલવેલી આ વાત. શ્રુતિ અને સ્મૃતિ એમાં કહેલો સદાચાર, કોઈ બીજો કે એ નહીં. એટલે એની પણ ચોખવટ કરી મહારાજે. અમારા આશ્રિતોએ પર ધર્મનું આચરણ કરવું નહીં, કલ્પિત ધર્મનું આચરણ કરવું નહીં, પાખંડ ધર્મનું આચરણ કરવું નહીં. તો કયા ધર્મનું આચરણ કરવું? શ્રુતિ અને સ્મૃતિમાં જે કયો એ ધર્મ. બધી જ ચોખવટ. ગણિત જે શીખતા હોય ને એને ખબર હોય, તાળા મળે 9 ચોક 36, તો 4 9 36 થવા જોઈએ, તો જ જવાબ આવ્યો. નહીં તો ગરબડ છે, દાખલો ખોટો છે. એમ ભગવાને જે વાત કરી હોય એમાં બધા આમ તમને શિક્ષાપત્રીના 2 શ્લોકને અથડાવજો. હજુ તમારી સ્થિતિ થઈ હોય કે ન થઈ હોય ખબર નહીં મને, પણ થોડો અભ્યાસ કરો ને, પછી 2 શ્લોકને અથડાવવાના, એમાંથી બહુ મજા આવે. તમે શિક્ષાપત્રીના 2 શ્લોકને અથડાવજો તો તમને ખબર પડશે કે આમાં કોઈ જગ્યા પર ભગવાને વિરોધાભાસ જેવી વાત જ નહીં કરી. બરાબર? એવા ઘણા શ્લોક છે કે જે અથડાવવા જેવા છે. પહેલી વાત મહારાજે પેલી વાત કરી ને, બ્રાહ્મણે કદાપી ચર્મવારી ન પીવું, ડુંગળી અને લસણ ન ખાવું. હવે એ બ્રાહ્મણની આજ્ઞામાં લખેલી છે મહારાજે વાત, બ્રહ્મચારીની આજ્ઞામાં. આપણે તો ગ્રહસ્થ નહીં ખાતા, તો ગ્રહસ્થની આજ્ઞામાં નહીં લખી એ વાત. અને ત્યાગી પણ નહીં ખાતા, તો ત્યાગીની આજ્ઞામાં પણ નહીં લખી. તો એકલા બ્રહ્મચારીમાં બ્રાહ્મણમાં કેમ લખી? અને ખાતા બધા નથી, એટલે આજ્ઞા તરીકે નહીં કહ્યું. એટલે થોડો વિરોધાભાસ આવ્યો ને. કહેવું હતું તો બધા માટે. પહેલા સામાન્ય આજ્ઞામાં કહી શકતા હતા ને મહારાજ. પહેલા સામાન્ય આજ્ઞા છે બધી, કોમન ટુ ઓલ, અને પછી બધી વિશેષ આજ્ઞા છે. તો આ બ્રહ્મચારીની આજ્ઞામાં કહ્યું, તો સામાન્ય આજ્ઞામાં કેમ ન કહ્યું? તમને કોઈને કોઈ દિવસ સવાલ નહીં થયો હોય? સામાન્ય આ પ્રશ્ન કાયમ થાય. સામાન્ય આજ્ઞામાં કહી શકાય ને. કાલે હું બહાર ગયો હતો ને, મને રસ્તામાં એક ભાઈ પૂછે, મને કે પણ શિક્ષાપત્રીમાં ક્યાં લખેલું છે એ જ ને, બ્રહ્મચારીના બસ બસ ધર્મમાં છે. તમે આવું તો ધ્યાન રાખો. અમે તો સ્વામિનારાયણ છે પણ અમે ખાઈએ છીએ. આજ માથાકૂટ છે ને. હવે તમે એ શિક્ષાપત્રીમાં વાંચો તો તમને એનો જવાબ નહીં મળે. અર્થદીપિકામાં એનો જવાબ મળે. બરાબર? કેમ? શિક્ષાપત્રી ફક્ત તમને કૈલા શ્લોકમાં જે કહી છે ફક્ત કૈલા વિધિ અને નિષેધ છે. એ વિધિ અને નિષેધનું જે નિરૂપણ, એનું અર્થઘટન, એ અર્થદીપિકામાં મળે. હું તમને કોઈ અઘરામાં અઘરું દુનિયાનું એડ્રેસ આપી દઉં કે આ એડ્રેસ પર ચાલ્યો જશે. અઘરામાં અઘરું એડ્રેસ છે તો તમને એડ્રેસ શોધવામાં બહુ તકલીફ પડશે. તમે પહોંચી તો જશો પણ શોધવામાં બહુ તકલીફ પડશે. આ એવી વાત છે. શિક્ષાપત્રી ફક્ત એડ્રેસ છે, સમજો. એને સમજવું હોય તો અર્થદીપિકા વાંચવી પડે. અર્થદીપિકામાં આની વાત કરેલી છે કે ભાઈ બ્રાહ્મણને એ આજ્ઞા કેમ કરી? તો પૃથ્વીને વિશે બ્રાહ્મણ જન્મજાત બીજા 3 વર્ણોનો ગુરુ છે. જન્મથી જ ગુરુ છે. એને ગુરુપણું સિદ્ધ કરવાની જરૂર નથી. તમારા ને મારા બધાના કુટુંબમાં ગોળ મહારાજ આવે જ ને. હવે શ્રાદ્ધ પક્ષ છે એટલે આવતા તો હશે જ બધાને ત્યાં. કોઈ બોલાવતું હોય, કોઈ નહીં બોલાવતું, એ તમારો પર્સનલ પ્રોબ્લેમ છે. ઇટ ડઝન્ટ મેટર. એ મને તમે ના કહેતા પાછા. પણ બધાના ગુરુ છે ને આપણા. એ બ્રાહ્મણ બધાના જન્મજાત આપણા બધાના ગુરુ છે, સમજો. જન્મજાત ગુરુ છે. એ જન્મ થયો એટલે જ બ્રાહ્મણ બીજાનો ગુરુ થઈ જાય, કોઈનો ને કોઈનો. એના પક્ષમાં કોઈનું ને કોઈનું ગોળ પદું હોય જ. એના કુટુંબમાં એ પ્રમાણે વેચેલું જ હોય. એ બ્રાહ્મણોમાં 84 જાતના જે બ્રાહ્મણો કયા ને એ બધાને એ વેચેલું જ છે કે ભાઈ તમારે આટલા કુટુંબનું ગોળ પદું કરવાનું છે. એટલે એ ગુરુ થયા. હવે એ બ્રાહ્મણની એ ફરજ છે. ગુરુ એટલે શું? પોતે જે જ્ઞાન મેળવવું હોય એનો બીજાને પ્રકાશ કરવાનો. એટલે બ્રાહ્મણને આ ભગવાને એક એડિશનલ જવાબદારી આપી કે એ બ્રાહ્મણે પોતે શું ચર્મવારી પીવાનું નથી, એની જોડે ડુંગળી અને લસણ ખાવાનું નથી.
સમજી ગયા? પછી એ જેને ત્યાં જાય, હવે એ પેલા જેને ત્યાં એના ગેસ્ટ, એ પોતે યજમાન બનીને જાય, એટલે એ પેલાને કહે જો હું કાંદા લસણ વાળું જે ઘર હોય એને ત્યાં જમતો, એટલે તમારે કાંદો લસણ છોડવો પડશે તો જ હું તમારા ઘરે જમીશ. ઇનડાયરેક્ટલી એને એટલે શું મેસેજ કન્વે કરી દીધો. પછી ધીમે રહીને પહેલી વખત તો નહીં કહે, પછી બીજી વખત કહેશે કે જો ભાઈ કાંદો ડુંગળી અને લસણ બંને તમોગુણી ખોરાક છે, એટલે તમે મોક્ષના માર્ગમાં હો, ભગવાનનું ભજન કરવું હોય તો તામસી પ્રકૃતિ ઘટાડવી પડશે, તમોગુણી ખોરાક તમારે ઘટાડવો પડશે. એટલે તમે આ કાંદો અને લસણ બંધ કરી દો. વૈષ્ણવ સંપ્રદાયમાં જેટલા મત મતાંતરમાં થિયોરીમાં ફરક હશે, થોડો થોડો ભગવાનને મેળવવાના માર્ગમાં, પણ દરેક વૈષ્ણવ સંપ્રદાય કાંદો લસણ ખાવાની ના પાડે. કોઈ વૈષ્ણવ સંપ્રદાય આ નહીં પાડે. બધા વૈષ્ણવ સંપ્રદાયમાં ના છે, દરેક વૈષ્ણવ સંપ્રદાયમાં ના છે. સમજો કહેવાનું તાત્પર્ય શું છે? આ કોઈ ફોલો નહીં કરતો એ અલગ વાત છે, એ આપણો પ્રોબ્લેમ નથી. તમે કહું કે આ મઠમાં ને આ આશ્રમમાં, મઠ ને આશ્રમ છે તો પણ કાંદા લસણ વાળું આપે છે, તો કોઈ ફોલો નહીં કરતું. એટલે રૂલ્સ રેગ્યુલેશન હવે આ જમાનાના લોકોની જેમ દોડાઈ ગયા. પહેલાં શ્રીનાથજીના બજારની અંદર પણ કાંદા લસણવાળી લાડીની ઊભી રહેતી હતી. આજથી 20 વર્ષ પહેલાંની વાત કરું. હવે બહાર મંદિરમાં ભલે ઠાકોરજીના થાળમાં તો બધું પ્યોર જ મળે, પણ બહાર વેચાતું થઈ ગયું. બાકી પહેલાં ગોકુળની જેમ શ્રીનાથજી જગ્યા પર જ તમને કાંદો લસણ ન મળે. 25 વર્ષ પહેલાં એવી પવિત્ર જગ્યા હતી. એટલે કળિયુગને લોકોનો જે પ્રમાણે ભાવ હોય, પહેલાં કાંદો લસણ નહીં ખાવાવાળા લોકો વધારે હતા ને પાડવાવાળા, હવે ખાવાવાળા વધી ગયા. 25 વર્ષ પહેલાં KFC વાળો એડવર્ટાઇઝ નહીં આપી શકતો તો ટીવી પર, હવે આપે છે. મારી વાત તમે સમજ્યા? એ તો આપણી ઉપર છે કે આપણે KFC વાળાને અહીંયાથી ભગાવવો કેવી રીતે. આઈડિયા આવ્યો? એ તો માણસના હાથમાં. KFC એટલે પેલી એની એડવર્ટાઇઝ આવે છે ને, નોનવેજની એડવર્ટાઇઝ આવે છે, ઓસ્ટ્રેલિયાની છે, ત્યાં બધું ચાલે છે, બરાબર? એટલે એ આપણે હાથમાં છે કે આપણે એને અહીંયાથી ભગાવવો કેવી રીતે. પ્રાઇમ મિનિસ્ટર એમાં પૂરેપૂરા સપોર્ટિવ છે, આ તમને કહી દઉં, પણ એનાથી કંઈ થતું નથી. બાકી એને જરા અંદરથી આપણી જેમ ચચરાટ છે આ બાબતમાં, એને હી ડઝન્ટ લાઈક ઇટ. હા એટલે જ ને, જે હોય તે આપણે કે એનું કોઈ ઇન્ટરેસ્ટ નથી. પણ આપણે ત્યાં 25 વર્ષ પહેલાં આ પરિસ્થિતિ થોડી હતી ગઈ ને. આપણે ત્યાં ઇન્ડિયામાં એવા ઘણા તીર્થો હતા કે જ્યાં કાંદો લસણ ગામમાં નહીં મળે. અરે તમે તો તીર્થની કા વાત કરો, ગામમાં નહીં ખાય લોકો, એમ એટલું. હા હા, એ લોકોને એટલું મહાત્માય છે, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ વૈષ્ણવ સંપ્રદાયમાં ટોટલી કોઈ જ નહીં કાંદો લસણ, બધા માટે કેવું છે, વિરોધાભાસી આહાર છે, એટલે એનો નિષેધ જ છે, સમજો. પણ આપણે હમણાં જે ચર્ચા કરીએ એ પ્રમાણે કે કોઈ એક માણસ ઢીલો પડ્યો અને પછી એને એમ કે ભાઈ જમાનાને અનુરૂપ રહેવું પડશે, આ શબ્દએ તો આપણા આખા સંસ્કૃતિને તરબતર કરી નાખ્યું છે. પ્રેક્ટિકલ બનવું ને, હા, પ્રેક્ટિકલ બનવું આ એક શબ્દ, સ્માર્ટ બનવું આ એક શબ્દ, અને બીજું જમાનાને અનુરૂપ રહેવું પડશે. આમાં તો માણસો બધા તરબતર થઈ ગયા, વિખરાઈ ગયા. અને જે માણસ આ 3 શબ્દથી નહીં આવેલા એ બધા ગ્રેટ થઈ ગયા. જે પોતાના હિસાબે ચાલ્યા એ બધા ગ્રેટ થઈ ગયા, મહાન થઈ ગયા. એને લોકો ઓળખતા થઈ ગયા. નહીં, આ કોમ્પ્રોમાઇઝ નહીં કરતો, ઇટ ડઝન્ટ કોમ્પ્રોમાઇઝ. હવે તમારે કઈ કેટેગરીમાં આવવું છે તમારા હાથમાં છે. પણ આની હજી ક્લેરિફિકેશન નથી મળે. કેમ? તમે જે આટલું બોલ્યા કે આ કાંદો લસણ બીજા કેમ નહીં ખાવો, આ તો કહ્યું ને, ક્લેરિફિકેશન મળે નહીં એમ. હા, ક્લેરિફિકેશન. હા, હવે એ તો બધી અલગ અલગ વાત છે. એ તો હવે એમાં પુરાણમાં 2 પ્રકારની વાત છે. એક તો એની ઉત્પત્તિ ખરાબ થયેલી છે, સમજો. કોઈક એવું કહે છે કે ભાઈ જ્યારે એમ કે દુષ્કાળ પડેલો ત્યારે કોઈ ઋષિ મુનિએ એમ કે કોઈ મૃત એમ કે પશુ હતું, એમાંથી એમ કે એ કાંદાની ડુંગળીની ઉત્પત્તિ કરેલી, એટલે એમ કે એનામાં દુર્ગંધ આવ્યા કરે. અને એ કારણે એ દુષ્કાળના લોકોને બચાવવા માટે એમણે આવું કંઈક નવું વસ્તુ, તમે જો એને કંઈ એ કાંદો તમે જુઓ ને તો તમને એ પ્રકૃતિ આના જોડે મળતો નહીં આવે. આ બીજી બધી ભગવાનની બનાવેલી વસ્તુ જોડે બધું કંઈ નવું જુદું જ લાગ્યું. એટલે કોઈ ઋષિ મુનિ આવી રીતે ક્રિએશન એનું કરેલું હતું, અને એ સમય પૂરતું મર્યાદિત હતું ને પછી એ દુષ્કાળ ચાલ્યો ગયો, પછી એને કોઈ વૈષ્ણવે કંઈ અંગીકાર કરવા જેવો હતું નહીં. આ એક વાત આવી પણ છે. લસણમાં પણ એવું જ છે
કહેવાનું તાત્પર્ય એવું છે કે જે મોક્ષાર્થી છે, જે વૈષ્ણવ સંપ્રદાયવાળા છે, એના માટે એ તમોગુણી ખોરાક છે. અને આપણે ત્યાં બે પ્રકારની પરંપરા ચાલે છે. એક પરંપરા ટ્રેડિશનલ પરંપરા, ગુરુ પરંપરા. આપણે ત્યાં જે ઋષિમુનિઓની પરંપરા છે એમાં પણ કોઈ કાંદો લસણ ના ખાતું. આપણા બધાના જે ગોત્ર છે ને, ભાઈ કશ્યપ ગોત્ર કે આ ગોત્ર કે એ આપણા ગોત્રમાં જે ઋષિમુનિઓની પરંપરા છે એમાં પણ કોઈ કાંદો લસણ ના ખાતો. તમે કદાચ ટીવી પર કોઈ સિરિયલ જોતા હો ને એમાં મહાભારત કે એમાં ઠાકોરજીનો થાળ કે એવું પણ કંઈ બતાવે, તમે ધ્યાનથી જોજો, કાંદો લસણ કોઈ જગ્યા પર ન મૂક્યો હશે. વર્ષો જૂનું પણ બધા ફ્રૂટ ને બધા શાકભાજી ને બધું મૂક્યું હશે, પણ કાંદો લસણ ન હશે, તમે જોજો. એટલે પરંપરાગત રીતે પણ આપણે ત્યાં એનો ઉપયોગ કોઈ વૈષ્ણવ નહીં કરતું. ફક્ત હવે તમને એનો ઓરિજિનલ જવાબ આપું, જે જવાબ ફક્ત જીવાના ટેસ્ટ માટે મહારાજે કહ્યું ને એ પ્રમાણે અતિશય લોલુપ થતા પાપને વિશે પ્રવર્તે છે, રસાસ્વાદને માટે આનો ઉપયોગ લોકો કરતા થઈ ગયા કે ભાઈ આ ગ્રેવીમાં ને આ બધામાં શાકોમાં એનો ઉપયોગ કરીને એનાથી કંઈક ટેસ્ટ એ લોકોને સારો આવે છે, એટલે એ લોકો કાંદા અને લસણનો ઉપયોગ કરે છે. નો ડાઉટ લસણનો ઉપયોગ અમુક મેડિકેશન માટે પણ કરે છે, પણ વૈષ્ણવોને તો ચોખ્ખી ના જ પાડી છે. મહાત્મા ગાંધીએ ના પાડી દીધી ને, છેલ્લે એમને લસણનું એ કરવાનું કહ્યું હતું, એ પણ નહીં લેતા હતા. વૈષ્ણવ થયા પછી એ ના લેતા. માંસ ખાવાની પણ ના પાડી દેલી એમણે, મદ્ય પીવાની પણ ના પાડી દેલી, અને કાંદો લસણ ખાવાની પણ એમણે ના પાડી દેલી. એમ કે ભલે દેહ પડી જાય, મારે કોઈ વસ્તુ નહીં લેવી. એટલે બ્રાહ્મણને આજ્ઞા કરીને ભગવાને સમગ્ર સંપ્રદાયમાં નહીં પણ સમગ્ર સંસ્કૃતિની અંદર એને ફેલાવવાની કોશિશ કરી. એટલે બ્રાહ્મણને ભગવાને ટાર્ગેટ આપ્યું કે તમારે ઘરે ઘરે જઈને તમારું જ્યાં જ્યાં ગોળ પદું છે ત્યાં બધાને કહેવું કે ભાઈ આ કાંદો લસણ વૈષ્ણવો એ ખાવા લાયક નથી, નહીં તો એના ઘરનું અમે ગ્રહણ ન કરીશું એમ. પહેલા એવા બ્રાહ્મણ પણ હતા. ત્યારે બધું જય સ્વામિનારાયણ. અત્યારે તો એ જ ખાતા હોય તો એ શું કહેવાય? એટલે આપણે બોલાય નહીં અમુક શબ્દ, કીપ મમ, દેટ ઇઝ અ બેસ્ટ પોલિસી. હા, એટલે આવું છે. પહેલા બ્રાહ્મણ એવા હતા કે જે કાંદો લસણ ખાતા હોય ને એના ઘરમાં પાણી પણ નહીં પીએ. અત્યારે 80-90% બ્રાહ્મણ કાંદા લસણ નહીં પીતા, નહીં પીતા. એટલે એમાં શું થાય, જેને ત્યાં જાય સમજો, હવે એના ઘરનું પેલો બ્રાહ્મણ પાણી ના પીએ, જમે ને, એટલે પેલાને મરવા જેવું લાગે કે મારે ત્યાં બ્રાહ્મણ આવ્યો શ્રાદ્ધ કરવા કે આ બધું કરવા, ને ખાધું પીધું ને, એટલે પેલાને ધીમે રહીને પેલું કેવું અંદરથી ઇન્ટિમેટ એનું જે છે ને બંધ કરવું, એવો અહેસાસ થાય, એ બંધ થાય એમ. આ ઇન્ટેન્શન આ છે, સમજો. દરેક જગ્યા પર એક સ્ટ્રોંગ ઇન્ટેન્શન છે. એટલે ભગવાને એ આજ્ઞાઓ બ્રાહ્મણમાં લખી દીધી. બહુ શ્રીજી મહારાજ બહુ ટેકનિકલ વ્યક્તિ નહીં હતા, ટેકનિકલ ભગવાન હતા એમ, એકદમ ટેકનિકથી કામ કરેલું છે. એટલે એને બ્રાહ્મણમાં લખીને બધાને એમાં પ્રચાર પ્રસાર કરવાનો છે. અર્થ દીપિકામાંનો ઉલ્લેખ કરેલો છે કે બ્રાહ્મણની બહુ મોટી જવાબદારી છે. હકીકતમાં બ્રાહ્મણનો અર્થ જે બ્રહ્મ જ્ઞાન પોતે મેળવવું અને બીજાને બ્રહ્મની પ્રાપ્તિ કરાવી, એ પણ બહુ મોટી એની જવાબદારી છે. પણ તમે પછી આમ અત્યારે સમાજના અનુરૂપ થઈને વાત કરો કે પછી તમે કહો કે અત્યારે તો એવું કોઈ દેખાતું નથી, એ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ ઉપર વાત છે. અને ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓથી સમાજ બને છે. સમાજ કે એવી વસ્તુ નથી કે ભાઈ કોઈ જથ્થો છે આખો, બધા ભેગા મળીને જ સમાજ બને છે. આ ભાઈ મને કઈ કે, આ ભાઈ મને કઈ કે, પેલા ભાઈ મને કઈ કે, પેલા ભાઈ મને કઈ કે, આ ભાઈ મને કઈ કે, બધા મળીને જ આપણે કઈ ડિસિઝન લઈએ છીએ. અને આપણે મળ્યા એટલે એક સમાજ જેવું થઈ ગયું, પછી નાના એવા કુટુંબ જેવું ને સમાજ જેવું. એટલે એમ કરીને આનું બગડેલું જોઈને પેલાએ અનુકરણ કર્યું, આણે કઈ ઢીલી વાત કરી એમને, એટલે કોઈ બીજાએ ઢીલી વાત કરી. તમે કહો કે ના આ છૂટછાટ તો અપાય એવી છે, પછી આ ભાઈ કે, એટલે પછી હું પણ ઢીલો પડી જાઉં પછી છેલ્લે કે બધા ઢીલા છે તો મારે ટાઈટ થઈને કાં જવું. કરીને આ બધું બગડું છે, બરાબર. બાકી આપણે ત્યાં કોઈ જગ્યા પર ઘાલમેલ, શેરબેર, છૂટછાટ આવો કોઈ શબ્દ છે જ નહીં ભાઈ. જે જેવું છે મહારાજે કહ્યું ને, જેવું જેનું જે છે તે એને ભોગવવાનું રહેશે, એમાં અમે કઈ વચ્ચે આવતા નથી. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ ધર્મ કે જે વેદ વેદ્ય હોય ને અનેક અભ્યુદયના સાધનભૂત છે. અભ્યુદય એટલે તમને ખબર ને, કલ્યાણ. તમારી જે આપણું ઉત્થાન કરવાનું છે, આપણું જે કલ્યાણ કરવાનું છે, એનું મુખ્ય સાધન ધર્મ છે. ધર્મ કરીને જ આપણું ઉત્થાન થાય છે. એ લૌકિક ઉત્થાન હોય, આધ્યાત્મિક ઉત્થાન હોય કે તમારું બીજું કોઈ પણ ઉત્થાન, તમારે કોઈ કાર્ય સિદ્ધ કરવું હોય તો પહેલા ધર્મમાં રહેવું પડે. અરે આ બધા અસુરો હતા તે પણ તપ કરવા જાય ત્યારે ધર્મનું પાલન કરતા હોય છે.
પછી બહાર આવે પછી ભલે અધર્મી થઈ જાય ને છકી જાય, પણ જ્યારે એને કંઈ મેળવવું હોય ત્યારે તો એ તપ કરતા ધર્મમાં જ રહેતા હોય. પછી બહાર આવીને પાછા એ તો એની પ્રકૃતિ પર તો જાય ને, બરાબર. એટલે ધર્મથી અભ્યુદય થાય, બરાબર. હા, એનાથી એને રહે નહીં, એની પાસે ટકે નહીં એમ. ભક્તિ જે વેદાંત વેદ્ય હોય ને નિશ્રેયસના સાધનભૂત ઉપાસન રૂપ છે. બહુ ઊંચી વાત કરી. ભક્તિ શું છે? ધર્મ તમને શું તમારું આધ્યાત્મિક ઉત્થાન કરાવે, બરાબર. પછી ભક્તિ શું કરે છે? વેદાંત વેદ્ય હોય ને ભક્તિ પણ વેદાંત વેદ્ય છે, બરાબર. વેદાંત વેદ્ય એટલે શું? ભક્તિનું નિરૂપણ કેમાં કરેલું છે? ઉપનિષદોમાં કરેલું છે, બરાબર. બૃહદારણ્ય, છાંદોગ્ય આદિ ઘણા બધા ઉપનિષદોમાં, તૈત્રીય ને આ બધા ઉપનિષદોની આમાં જ વાત આવે છે ને, બધી શ્રુતિઓ ને બધું એની જ બધી આમાં સ્તુતિઓ, બધી સ્તુતિ પ્રકરણમાં આવ્યું ને કે તૈત્રીયમાં લખેલું છે ને આ તેને બધા ઉપનિષદોની વાત છે, પુરાણોની વાત છે, ગીતાના ગ્રંથો છે. આ બધાને શું કહ્યું? વેદાંત કહ્યું આપણે ત્યાં. તો એ વેદાંતમાં શું કહ્યું કે વેદાંત વેદ્ય હોય ને ભક્તિ શું છે? નિશ્રેયસના સાધનભૂત ઉપાસન રૂપ છે. એટલે અહીંયા ભક્તિ અને ઉપાસનાને એક કયા. મહારાજે કહ્યું ને વચનામૃતમાં કે આટલો વિવેક રાખવો. જે જગ્યા પર ભક્તિ અને ઉપાસના એક હોય ત્યાં બંનેને ઉપાસના અને ભક્તિને એક સમજવા અને બંનેનો એક જ અર્થ કરવો કે ઉપાસના એટલે ભક્તિ અને ઉપાસના, બરાબર. એટલે તમે જે કંઈ સાધન કરો છો ભગવાનને મેળવવા માટે, 9 પ્રકારની ભક્તિ કરો છો, એ બધું તમારી ઉપાસનામાં આવી જાય, બરાબર. શ્રવણ મનન જે તમે ભક્તિ કહી ને, પાદ સેવનમ અર્ચનમ વંદનમ, 9 પ્રકારની, અને છેલ્લી 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. એટલે આ બધી ભક્તિ જે છે તે ઉપાસન રૂપ છે. તો બંનેને એક કહી ત્યારે ભક્તિ અને ઉપાસના એક જ અર્થમાં વપરાયેલા શબ્દ છે. પરંતુ ભગવાને કહ્યું, શ્રીજી મહારાજે, કે જ્યારે ભક્તિ અને ઉપાસનાને અલગ અલગ અર્થમાં ઉપયોગ કરેલો હોય ત્યારે ભક્તિ તરીકે 9 ભક્તિને લેવી અને ઉપાસના તરીકે શું લેવી? સાકારની ઉપાસના કે નિરાકાર બ્રહ્મની ઉપાસના, પેલો અદ્વૈત વેદાંતિ, કે પછી અહીંયા શુદ્ધ સાકાર ઉપાસના કે ભાઈ અહીંયા પણ ભગવાન શુદ્ધ સાકાર, અને ધામમાં જ્યાં ભગવાન તમને સેવા કરાવે છે અને સેવા તમને જોઈએ છે ત્યાં પણ ભગવાન કેવા? શુદ્ધ સાકાર, વિશુદ્ધ રૂપ, અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું બનેલું વિશુદ્ધ રૂપ એકદમ, જેમાં કોઈ પણ પ્રકારનો માયાનો ભાગ નહીં, હે વિરોધી ટોટલી. અને એ ભગવાન અહીંયા આવે ત્યારે પણ એવા જ હોય છે, હે વિરોધી. પણ એ જીવના જોવામાં ખામી છે. માઈ કેવા ઇન્દ્રિય અંતકરણથી એ પામી શકાતા નથી. એના માટે દિવ્ય ચક્ષુની જરૂર છે, બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ નિશ્રેયસના સાધનભૂત એવી ઉપાસના રૂપે ભક્તિ છે. તે બંને કોણ? ધર્મ અને ભક્તિ પોતપોતાના શ્રદ્ધાદી પરિવાર સાથે જેના ચરણ કમળનો આશ્રય કરીને રહે છે. શ્રદ્ધાદી કેટલી પત્ની છે? એ ધર્મની 12 પત્ની છે, બરાબર. મૂર્તિ પણ એમાં એક છે. બધા 12 નામ લખેલા હતા આપણે અહીંયા બોર્ડ ઉપર લખેલા જ હતા. એ બધો આખો પરિવાર છે. કોનો? ધર્મનો પરિવાર છે. શ્રદ્ધાદી કેમની 12 પત્નીઓ છે. એટલે શું કહ્યું? શ્રદ્ધાદી પરિવાર સાથે જેના ચરણ કમળનો આશ્રય કરીને રહી છે. કોનો આશ્રય કરીને રહી છે? પેલા ભગવાનનો આશ્રય કરીને રહી છે. એટલે મહારાજે કહ્યું ને, ધર્મ તો ભગવાનના ચરણે રહ્યો છે, ભગવાનને આશરે રહ્યો છે. એટલે જ્યારે તમને ધર્મ ભંગ જેવું કોઈ જગ્યા પર લાગતું હોય કે અહીંયા મારા ધર્મનો ભંગ થયો છે, ત્યારે શું કરવાનું? ભગવાનની મૂર્તિના શરણે ચાલ્યા જવાનું, એટલે ભગવાનની મૂર્તિનું સ્મરણ કરવું. એટલે ભગવાને કહ્યું કે એ તમારા ધર્મનું પણ સહેજે સહેજે રક્ષણ કરે. એટલે ભગવાને કાયમ કહ્યું કે ભગવાનની મૂર્તિના શરણે રહેવું, ભગવાનની મૂર્તિનું કાયમ એમ કે ધ્યાન કરવું, ભગવાનની મૂર્તિને કાયમ લક્ષમાં રાખવી, જે તમને ધર્મથી પણ, તમારો ધર્મ જે છે એ ધર્મ ભંગથી પણ બચાવશે, બરાબર. ચાલો, એટલે વેદ અને વેદાંત, એટલે વેદ વેદાંતના અર્થરૂપ કર્મ અને ઉપાસનાના સ્થાનભૂત જેના ચરણારવિંદ છે. શું કહ્યું? વેદ અને વેદાંત બંનેમાં, બરાબર. એટલે વેદોમાં જે ધર્મ કયો હતો અને વેદાંતમાં જે ભક્તિ કહી હતી એના અર્થરૂપ. વેદમાં પાછા ધર્મ એટલે કર્મરૂપ ધર્મ છે. ધર્મ બધા કર્મરૂપ છે. આપણે ત્યાં શિક્ષાપત્રીમાં જે વિધિ નિષેધરૂપ ધર્મ કયા તે બધા કર્મ કરવાના જ ને, અંદર નિત્ય અને નૈમિતિક કર્મ કરવાના છે. એટલે વેદોમાં જે કોઈ ધર્મ કયા વિધિ નિષેધરૂપ એ કર્મરૂપ. એટલે એની શું વાત કરી? વેદ વેદાંતના અર્થરૂપ કર્મ, એટલે વેદના અર્થરૂપ કર્મ અને વેદાંતના અર્થરૂપ શું છે? પેલી ઉપાસના, બરાબર. કઈ 2 મીમાંસા છે આપણે ત્યાં? ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા. એમાં ઉત્તર મીમાંસામાં શું છે?
અને પૂર્વ મીમાંસામાં શું છે? ઉપાસના છે. એટલે પૂર્વ મીમાંસામાં જે ઉપાસના કહી તે જ પ્રમાણે આપણે ત્યાં ઉપનિષદોમાં એ ઉપાસનાની વાત કરી, પંચરાત્રમાં આ પ્રમાણે ઉપાસનાની વાત કરી કે પરમાત્મા કેવા છે. એ પરમાત્મા કેવા છે એને ઓળખે, પાંચ ભગવાનના જે રૂપ કયા એને ઓળખે તો પછી એ ઉપાસના કરે ને. જ્યાં સુધી એ રૂપને જાણે જ નહીં, ઓળખે નહીં, તો ઉપાસના કોની કરે બોલો? મહારાજ કહે ને કે એમ તો જીવાય કરીને વરસ સુધી આકાશને ચાટે, એમાં કંઈ થોડો સ્વાદ આવવાનો છે. બરાબર? ચાલો. ઉપાસનાના સ્થાનભૂત જેના ચરણારવિંદ છે, અર્થાત જે વેદ વેદાંત તાત્પર્યના વિષયભૂત છે. વેદ અને વેદાંતનો મુખ્ય વિષય શું છે? તો પરમાત્મા જ છે. પરમાત્મા સિવાય બીજો કોઈ વેદ અને વેદાંતનો વિષય નથી. એટલે વેદ અને વેદાંતમાં જે કંઈ કહ્યું છે તે બધું પરમાત્મા સંબંધિત છે. બરાબર? કહેવાનું તાત્પર્ય એવું છે, આપણે ઘણી વખત આ વાત કરી છે તો પણ પાછી આજે રિપીટ કરીએ છીએ કે વેદો ભલે લખાયા હોય બધી પ્રકૃતિના વ્યક્તિઓ માટે, પણ વેદોનો જે ગૂઢાર્થ છે, જે એનું રહસ્ય છે, એ તો એ જ છે. શું? ગીતામાં કહ્યું એ પ્રમાણે બધી પ્રકૃતિના માણસો માટે બધું અંદર પીરસેલું છે, પણ છેલ્લે વેદમાંથી એક જ વસ્તુ ગ્રહણ કરવાની છે. શું? જીવે પોતાનો મોક્ષ કેવી રીતે સાધી લેવો. ધર્મ અર્થ અને કામ પણ એમાં મળે એવા છે, પણ છેલ્લે કયું છે એમાં કે ભાઈ એ ધર્મ અર્થ અને કામ છેલ્લે તો તમને શું સંસ્કૃતિ આપનારા જ છે, જન્મ અને મરણ આપનારા જ છે. અને હમણાં આમાં આગળ આપણા સત્સંગી જીવનમાં આવી ગયું એ પ્રમાણે અહીંયાથી સ્વર્ગમાં જાય અને સ્વર્ગથી અહીંયા આવે એમ કરીને કશે વિરામ પામતો જ નથી એ જીવ. પુનરપી જન્મમ પુનરપી મરણમ, શંકરાચાર્યએ કહ્યું એ પ્રમાણે. બરાબર? એટલે છેલ્લે શું કરવાનું? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે માનવ. એટલે શંકરાચાર્યને થયું કે આ તો બધા કંઈ ભજન કરે એવા નથી, તાલા થપલા મારીને સ્તોત્ર બનાવ્યા. મહારાજે વચનામૃતમાં કહ્યું ને, શ્રી વિષ્ણુના સ્તોત્ર બનાવ્યા, ગણપતિજીના સ્તોત્ર બનાવ્યા, અને પછી એમને પણ જ્ઞાનને બધું સાઈડ પર મૂકીને ઉપાસના માટેનું કામ કરવા માંડ્યું. કેમ? આ જીવને બધું આડું ને અવળું હોય તો તરત જ પકડી લે. પેલા સમાચારની જેમ, आपका बेटा यहाँ पर शहीद हो गया, आपको कैसा लगता है? एम करने, अरे मुंह में घुसेड़ दे. मैं कहूँ कैसा लगता है? आ कई सवाल છે? તને કોઈ પાસ કર્યો? તને પત્રકાર કોણે બનાવ્યો? कैसा लगता है? આ સવાલ છે? એનો છોકરો મરી ગયો, ये शहीद हो गए, इसमें आपको कैसा लगता है? એમ કરીને માઇક ધરી દે. હું મને ધરે ને અને મોઢામાં ઘુસાડી દઉં ને પછી ક્યાંથી બહાર નીકળે ખબર નહીં માઇક. આ સવાલ છે કે कैसा लगता है? તારા ઘરમાં કોઈની મૈયત થયો ને પેલો કે એ આપકો કેસા લગતા હે, તમને કેવી અંદર થાય કે આ કઈ સવાલ છે? પાછો કેવું? એ અમારો જોબ છે. આ જોબ છે તમારો? પત્રકારને સેન્સર લગાવવાની જરૂર છે. ભલે કોઈ સરમુખત્યાર શાહી ગઈ, બધા સવાલ પૂછવાનો એને અધિકાર નથી. એટલે કોઈને તો મૈયત થઈ છે, શહીદ થયા છે લોકો, કેસા લગતા હે? આ કઈ સવાલ છે? ફકીર જેવો સવાલ. કોઈનો છોકરો બિચારાનો કઈ પેલા અંદર પડી ગયો હોય, उसके माँ बाप बहुत दुख दर्द में, चलो उनसे ही पूछते हैं એમ કરીને પેલો ચાલ્યો જાય. ये आपका बेटा, अरे એ ટાઈમ એને માઇક આપવાનો છે. બિચારા ઉપર આખી દુનિયાભરનો ભાર તૂટી પડ્યો છે, એનો છોકરો બોરિંગમાં ઘૂસી ગયો. આ પેલો બતા सूरज दुनिया के अंदर और सूरज दुनिया के बाहर. પેલા છોકરાનું નામ सूरज હોય ને એટલે બહારનો सूरज ને અંદરનો सूरज કનેક્શન બતાવે. એક सूरज अंधेरे में, एक सूरज उजाला फैला रहा है. अरे આ કઈ તારી કઈ રીત છે ન્યૂઝ ચેનલ ચલાવવાની? તો ઘુસાડી દે ને. મેં પાઇપ આખો જાંધી જતો હોય નાકમાં કાનમાં. સેન્સર લગાવવાની જરૂર છે. બધા સવાલ કરવાના, સામેવાળાના ફિલિંગ તો સમજવાના ને કે એનું ફિલિંગ શું છે, એની લાગણીને. તમે કંઈ પણ કામ કરો, બધા ધંધા કરવાની છૂટ, પણ બીજાની લાગણી જોડે તો ચેડા નહીં કરાય ને. મને મળે ને તો એવા એને બે ચાર અઘરા સવાલ કરી નાખું તો પછી આખી જિંદગીભર પૂછતો બંધ થઈ જાય. કોઈ મને મળવો જોઈએ પત્રકાર કોઈ દિવસ, એ મારી હવે ટાંચમાં જ આ લોકો. એને એવા અઘરા સવાલ કરો ને ડાયરેક્ટ જ. એને પેલાને કે કેમેરો બંધ નહીં કરતો, પહેલાં તું મારા સવાલના જવાબ આપ. પેલા ગુગલીધરનને કરેલા ને પેલા જ્યોતિષો એ પ્રમાણે એ દેખાતો બંધ થઈ ગયો છે ગુગલીધરન. બરાબર? એવા અઘરા સવાલ એવા કરું ને હું કે ભાગી જાય આ બધા. હવે કંઈ સવાલ કરાય? બધી વસ્તુની મર્યાદા હોય. બરાબર? મર્યાદા વગર થોડી વાત થઈ ગઈ. ચાલો, એટલે અહીંયા એ જ કહ્યું કે વિષયભૂત પરમાત્મા છે. ભગવાને અહીંયા બાઉન્ડ્રી બનાવી દીધી. સમજો, મહારાજે વચનામૃતમાં પણ એ વાત કરી કે ભાઈ વેદોમાં ભલે જે કંઈ બીજું ધર્મ અર્થ કામ તમને મેળવવા માટે જે કંઈ વસ્તુ લખેલી છે
પણ મુખ્ય તાત્પર્યનું શું છે એ પકડો. મુખ્ય તાત્પર્ય હું પોતે છું, ભગવાનને કેવી રીતે મેળવવો એ છું. અને એના માટે અમારા ભક્તોએ તો ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ ધર્મ મર્યાદાની બહાર જવું જ નહીં, હિંસામય યજ્ઞ કરવો જ નહીં, અધર્મનું આચરણ કરવું જ નહીં, અસત્ય બોલવું જ નહીં. તુચ્છ આ લોકના સુખ માટે પણ બીજો અધર્મ આદિક તમને જે કંઈ કરવાનું અનુરૂપ તે સમયે ભલે લાગે પણ એનું અનુસરણ ન કરવું. ભગવાન કે આ લોકને પરલોકને વિશે મહાકષ્ટને પામશો. આટલી બધી ભગવાને છૂટછાટ એટલે ચોખવટ કરી. પછી આપણે છૂટછાટ લેવા જઈએ, પછી પેલો કોઈ બહુ દુઃખી થઈ. અરે દુઃખી જ થાય ને, ધંધો એવો કરે તો પછી દુઃખી થાય ને. કેસા લગતા હે એના જેવું તો કોઈ મારતું નથી એ લોકો. એવા ધોવા જોઈએ ને પછી એને પૂછવાનું કેસા લગતા હે આપકો, કેસા ધોયા આપ લોકો. પછી इंटरव्यू લેવાનો, गाँव वाला बहुत अच्छी तरह धोया आपको, हमको बहुत अच्छा लगा, इसको पूरे दिन दिखाना. હા તો ગવર્મેન્ટે કરવું જ જોઈએ, હું તો કહું ને. ચાલો, એટલે એવો પાઠ હોય તો એવો અભિપ્રાય છે. મનુષ્ય લીલાને જણાવતા શ્રીહરિનો બીજા મનુષ્યને દુર્લભ એવો મહિમા અતિશય પ્રસિદ્ધપણે પ્રકાશે છે. કયો મહિમા તો કાલે જોઈશું, કારણ કે મહિમાની વાત છે, મજા આવશે. શ્રીપતિ